વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાઈબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી જેડી નગરવાલા સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું છે ત્યારે આ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ અમદાવાદ પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અમદાવાદ શહેરના આશરે 1500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અહીંયા હું હમણાં બધા જુદા જુદા ઝોન અહીંયાથી પસાર થતા હતા હું જોતો હતો તો એલઆરડી નો બધાનું શરીર એકદમ ફિટ છે એ ખૂબ આનંદની વાત છે એટલે તમને જોઈને પછી મેં પાછું વિકાસ સાહેબજીને પૂછ્યું કે મેં કોઈ ઓફિસરો ભાગ લેવાના છે કે નહીં કે એમને બધાને જરા શરીર મારા જેવું ભારે થઈ ગયું છે એમ તો કે ના એમને ભાગ લેવાના છે જુદી જુદી રમતોમાં મેં કહું સારું આનંદની વાત છે વર્ષો વર્ષથી પોલીસ સ્પોર્ટ્સ મીટમાં જે રમતો રમાડવામાં આવતી હતી જેની કોમ્પિટિશનો થતી હતી એવી તમામ રમતોની શરૂઆત આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને ખૂબ 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 અભિનંદન આપું છું થાય છે રમતગમત એવી બાબત છે કે જે પોલીસ કર્મચારીઓને ફિઝિકલી ફિટ રાખે છે તથા તેને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનાવે છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ગુજરાત રાજ્યમાં આવી સ્પર્ધાઓ જિલ્લા રેન્જ કમિશનર તથા રાજ્ય સ્તરે યોજાતી હતી પણ લગભગ સને 1982ના વર્ષથી આવી રમત સ્પર્ધાઓ બહુ ઓછી થઈ અને બંધ થઈ ગઈ છે અને મોટા ભાગે હાલ ક્રિકેટ વગેરેમાં તો આવી સ્પર્ધાઓ થાય છે